દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત મહાનગરપાલિકાના દારૂડિયા કર્મચારીઓની સિંગણપોર ડભોલી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતના સિંગણપોર ખાતે આવેલ મનપાના સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલ માણી રહેલા પાલિકાના કર્મચારીઓને જાગૃત નાગરિકે પકડી પાડી કોર્પોરેટરને જાણ કરતા કોર્પોરેટર સ્થળે દોડી ગયા હતા અને પોલીસને બોલાવતા પોલીસે સ્થળે દોડી જઈ દારૂની મહેફિલ માણનાર પાલિકા કર્મચારીઓની ધરપકડ કરી હતી। જ્યારે આ અંગે એસીપી LD ઝાલાએ જણાવ્યું હતું કે તરણકુંડમાં જ્યાં નાગરિકો બાળકો સ્વિમિંગ કરવા આવતા હોય એવી સરકારી ઓફિસમાં કર્મચારીઓની દારૂની મહેફિલ હરગીજ ચલાવી નહીં લેવાય। હાલ પોલીસે તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સાંજના 8:30 વાગ્યાના અરસામાં સિંગણપુર પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક સૂચના મળેલી કે સિંગણપુર વિસ્તારમાં આવેલ SMCના સ્વિમિંગ પુલમાં અમુક કર્મચારીઓ મહેફિલનું આયોજન કરી અને દારૂનું સેવન કરે છે। જે મળેલ બાતમી ખરેખર તો આ બાબતે કોઈ મીડિયાના કર્મચારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પોતે આ જગ્યાએ આ લોકોને કર્મચારીઓને મહેફિલ માણતા વિડીયો રેકોર્ડિંગ કરેલું અને વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો અને વાયરલ વિડીયોમાં પણ એ બોલતા સંભળાય છે અને સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈને બોલાવે છે। નરેન્દ્રભાઈએ જ આ કંટ્રોલ રૂમમાં ફોન કરેલાની હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે। જે વર્દી આધારે સ્થાનિક સિંગણપુર પોલીસ સ્વિમિંગ પુલ ખાતે ગયેલી, જ્યાંથી એક પંકજભાઈ જોશી નામના કર્મચારીની નશા કરેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી અને અન્ય જે 4 કર્મચારીઓ જે છે એ પણ આ સ્વિમિંગ પુલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હતા, જેમના વિરુદ્ધ મહેફિલ અંગેનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે। સાહેબ, અંદર કઈ મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો કાંઈ? પ્રથમ દ્રષ્ટિએ જે વિડીયોમાં જે છે એમાં દારૂની બોટલ અને અન્ય ચીજવસ્તુઓ જણાય છે, પરંતુ જ્યારે પોલીસ ગઈ ત્યારે આવા કોઈ સ્થળ ઉપર આવી કોઈ ચીજવસ્તુઓ હતી નહીં। પણ આરોપીઓને હાલ અટક કરેલ છે અને અટકાયત દરમિયાન આરોપીઓની પૂછપરછ કરી અને મુદ્દામાલ ક્યાં સગે વગે કર્યો એ દિશામાં તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી અટક કરેલા તમામ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા? તમામના જે પ્રોહિબિશનનો જ કેસ છે, મહેફિલનો કેસ છે, એટલે એની જે સાયન્ટિફિક તપાસ થશે। તમામના બ્લડ સેમ્પલ લેવા કમ્પલસરી છે અને 48 અવર્સ સુધી જો કોઈ પણ વ્યક્તિએ દારૂ પીધો હોય તો એના શરીરમાં બ્લડમાં આલ્કોહોલ આવવાના પૂરેપૂરા શક્યતા રહેલી હોય છે, એટલે એ દિશામાં પણ વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।